જૂનાગઢમાં પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ ગઈ છે। આજે સવારે ઈમેલના માધ્યમથી જૂનાગઢને મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેથી પોલીસે પોસ્ટ ઓફિસને બંધ કરી ડોગ સ્ક્વોડ એફએસએલની ટીમે તપાસ હાથ ધરી છે। પોસ્ટ ઓફિસને ખાલી કરાવી દેતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। સંવાદદાતા હિરેન જોડાય છે। હિરેન, જે ધમકી મળી છે ને ઈમેલ મળ્યો છે, શું જાણકારી તેને લઈને તપાસમાં શું ચાલી રહ્યું છે? વાત કરવામાં આવે તો જૂનાગઢની પોસ્ટ ઓફિસને આજે ફરી 11 દિવસ બાદ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્ર છે તે ધંધે લાગ્યું હતું અને પોલીસ ડોગ સ્ક્વોડ સહિતનાઓ દ્વારા તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો। તપાસ હજી થોડી વાર પહેલા જ પૂર્ણ થઈ છે અને તપાસ દરમિયાન કોઈ પણ વાંધાજનક વસ્તુ ન મળતા પોલીસ અને તંત્રના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો છે। જી આભાર।